મારી પાસે તકે ની તાતા આપણે એસી હવા થઈ ગયો અને આખી રાત ગોપાલિયા હાયા તોય તમે તો બેનો એ સખા હા સેવા તો આ લોકોની વાત શું કામ ફેરવી નાખે ભગવાન કઈ નથી ફેરવી એટલે આખી વાત બદલાવી નાખે કા એમ કે એમ તો બેનો ભોળા હોય એ રેવા દો ભોળા તો આ દિશાના બધા છે ભોળાનાથ દીવા અને ઈ તો બધી પાકી પાર્વતી માં જેવી છે ભોળા હોય સખા ભોળા છે આ ઠાકોર બાપાનો તમે ઉત્સવ ઉજવો ભાઈ આપણે આવી ને વિગત એમાં વધારે આ ઉત્સવ ગમે એવું જુઓ સપ્તાહ કરો ગામમાં કોઈ વધારે ખર્ચો કરે આપણે તો 20 રૂપિયા વાળાને દઈએ તો અઠવાડિયું ખોટા ન ફૂટે 20 રૂપિયા ભેળીને 350 માં તો બ્યુટી પાર્લરમાં મોઢા ધોવડાવે અને 30 રૂપિયામાં તો નેર સેટ કરાવ તોય ફરક અને એ ખરીદી કરવા જાય તો એક ખાલી લેવા જાવ તો 5000 10,000 15,000 20,000 અને આપણે રૂપિયા લેવાનું કઈ તો રેકડી બતાવે એ કે રેકડીમાંથી લઈ લ્યો 150 લેંગો જબો બે આવી જાય 5,000 ની હારી પહેરો તમે પહેરો વાંધો નહીં પહેરો 10,000 ની હારી પહેરો 20,000 ની કોઈ હારી પહેરી થાકી જાય હારીની ડિઝાઇન હોય જાય ફેશન હોય જાય હારી ગમતી બંધ થઈ જાય ક્યાંય ન આલે હોય કોઈ એક હારી નાખી હોય તો નાખે નહીં છેલ્લે એનું ગોદડું બનાવે અને વરવતી ટાઈટમાં આપણી ઉપર નાખે પછી આપણે મુજાનો ના હોય તૂટી વાળી ફેરા રહી ગોળો પ્લસ ને ફેરન લવલી ની સુગંધ લીધા કરી અને આપણા લેખા જપા તૂટે એને શું થાય પોતા ખાય પગલું સણિયા કરે પછી રહોડામાં હાવ હવે વાતો બધી બા તમારા દીકરાને શરદી નથી મળતી ક્યાંથી મળે 1.5 મહિનો ત્યાં ડોલમાં પડ્યો બળબડિયા બોલી ગયા પણ એવું સુંદર મજાનું આજે બીજ ગામ એકવાર મિત્રો બીજ ગામને જોરદાર તાળી જોડાવો તાળી પાડો બધા એકવાર આ જે કંઈ આયોજન કરતા યુવાનો વડીલો છે એકવાર તાળી જોડાવો કે બીજ ગામને આને અને સુંદર મજાના ઠાકોરજી એટલે કે તુલસી વિવાહ અને ખરેખર અનિલભાઈ આવો ભાગ્ય છે તમારા વિસ્તાર ન સાહેબ ખોટું નથી બોલતો આ ઘરું ટપી જાઓ પછી આ અમારી બાજુ હવે એવું હાલે નથી પણ અહીંયા તો ધમે ધમે તુલસી વિવાહ ઠાકોર વિવાહ તુલસી વિવાહ થાય અને આખું કામ એમાં અહીંયા તો બીજમાં તો 3 દિવસનો મેળો છે ને 14 15 માં એક જોરદાર તાળી જોડાવો તો 3 દિવસ સુધી તમે ધર્મની અંદર જોડાયેલા રહેશો 3 દિવસ સુધી તમે ધર્મના રસ્તે હાલવાના છો ધર્મની વાતો સાંભળશો ધર્મનો સત્સંગ કરશો ધર્મના ભગવાનના ગુણગાન ગાઓ એવું સુંદર મજાનું બીજ ગામને આંગણે અને તુલસી વિવાહ નિમિત્તે આજે વેંજાલ માતાજીના પટલાગામની અંદર વેંજાલ માતાજીના સાનિધ્યમાં એટલે કે એમના ગ્રાઉન્ડની અંદર માતાજીને ખોળે અને ભગવાનના વિવાહ નિમિત્તે અમારું સુરશ્યામ કાનગોપી મંડળ ટીકર ગામ અને જગદીશભાઈ એમનું આ કાનગોપી કૃષ્ણ લીલા મંડળ જ્યાં સુધી આપણે આનંદ આવશે ત્યાં સુધી આપણે આનંદ કરશું મોજ કરશું થોડી ક્ષણોની અંદર મિત્રો થોડી જ વારમાં ભગવાનના પ્રાણ પ્યાલા ભગવાનના અર્ધાંગી રાધા ગોપીજનો એટલે કે પૂરી પાત્રની અંદર ભગવાનને હારે રાસ રમવા માટે રાધા ગોપીજનો સુંદર મજાના અહીંયા બીજ ગામને આંગણે પધારવાના છે રાધા ગોપીજનો રાસની રમઝટ બોલાવે ત્યારબાદ જેને જાણવો અને માણવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર વગરની ધોણીએ પાણી ભરેલો ગોળો લઈ માં વિજયમાનો ગોળો લઈ માં વિજયવાસીનો ગોળો લઈ માં ચામુંડાનો ગોળો લઈ માં મોગલ માં સોનલ માં પિથોરનો સુંદર મજાનો પાણી ભરેલો ગોળો એટલે કે માતાજીનો ગરબો આપણે પાણી અને રાખીને ગોળો અને ખાલી માથા ઉપર નહીં પણ કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલો ગોળો લઈ અને સુંદર મજાની એમની કલા બતાવશે અને બીજું કે જ્યાં તમને આનંદ આવે ને મિત્રો જેવી તમારી અનુકૂળતા તમને એમ લાગે કોઈ પણ માતાજીનું ગૌરવ વાસણા દાદાનું ગૌરવ જે કઈ ફરમાશ એવી આપજો કે આજથી અમને ગાવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે અને એક જ પટલાગણની અંદર એક જ સભા મંડપની અંદર એક જ ગ્રાઉન્ડની અંદર આપણી માતાઓ બહેનો દીકરીઓ બધા બેઠા છે ફરમાશ એવી આપજો કે હવા સુધી કોઈને નીચું ન જોવું પડે ધાર્મિક ફરમાશ તમારી ગમે ધાર્મિક ફરમાશ આથી રજૂ કરશું કારણ કે આપણી બહેનો દીકરીઓ માતાઓ બધા એક જ આપણે અહીંયા સભા મંડપની અંદર બેઠા છે જે કઈ ફરમાશ છે એ આથી રજૂ કરી દે અને આ કૃષ્ણ લીલા દરમિયાન આપ દાતાઓ તરફથી જે કઈ દાન મળે જે કઈ ફૂલની પાખડી રૂપે દાન આપશો એ તમામ દાનની રકમ જે કઈ અહીંયા તમારા તરફથી ન્યોછાવર કરવામાં આવે અને તમે ભેટ આપો અથવા કલાકાર ઉપર મોજ આવી જાય પૈસા ઉડાડો ગુડા રાસની અંદર આપશો તમામ પૈસા ઠાકોરજી ઠાકોર ભગવાનના કાર્યમાં વપરાવાના છે ઠાકોરજીના નામ ઉપર જે કઈ પૈસા આવશે એ તમામ પૈસા
ઠાકોર ભગવાનનો જે ઉત્સવ ઉજવવામાં આવે, ઠાકોર ભગવાનના લાભાર્થે જે કઈ પૈસા, તો જ્યાં જ્યાં મિત્રો બોજ આવે, જ્યાં જ્યાં આનંદ આવે, કે મનુ પણ માગું નહીં અપને ધન કે કાજ, મનુ પણ માગું નહીં અપને ધન કે કાજ, પણ આવા પરમારથને કારણે અમને માગતા ન આવેલા કે પંછી પાણી પીને છે વતન સરિતા નીર, ધર્મ કરતા કોઈની ધન ન ઘટે કે જેને સહાય કરે રઘુવીર. નગર મિત્રો એક નાની એવી વાત કે તમને બધાને, તમને મને બધાને ખબર છે કે જ્યારે કોરોના કાળ આવ્યો 2021 ને 22 ની અંદર જે કોરોના કાળ આવ્યો, એ કોરોના કાળ ભગવાને ખાલી આપણે સેમ્પલ બતાવ્યું હતું કે હે માણસ, હે મનુષ્ય, પૈસા પાછળ તું ગાંડો થમા, પૈસાની પાછળ એટલો બધો ઘેરો થમા, હું ધારું ને તો તારી પાસે કરોડો રૂપિયા હોય કોઈ કાંઈ ન આવે. સાહેબ કોરોનામાં જોઈ લીધું કે લાખો રૂપિયા કરોડો રૂપિયા હતા ને કોઈ કોઈને કોઈ હટતું નતું. એક કોકને કહો 5000 રૂપિયા આપો અને ભલે કોરોના છે નહીં હોય કે પૈસા નથી જોતા, કોઈને કોઈ હટતું નતું. એ ભગવાને મોકલેલું હતું કે પૈસાની પાછળ ગાંડો થાવા, પૈસા તો હું ધારું ને કે માનવ કહે કે મેં કરું કોટલ દૂધો કોઈ આદરા તારા અધો છો રહે મારો હરી કરે છો હોય. મિત્રો પૈસાનું કઈ ન આવે, ભગવાન ધારે ને, અને ભગવાન જ્યારે પ્રકોપ મોકલે, ભગવાન આપણી ઉપર રૂઠે ને, તો એનાથી બચવા માટે પૈસા કામ ન આવે, ત્રણ જ વસ્તુ કામ આવે: દાન, સત્સંગ અને પ્રભુ ભજન, નામ સંગ્રહ. આનાથી કોઈ મોટી દવા નથી. એટલે જ્યાં જ્યાં આનંદ આવે મિત્રો, અને તમે ગમે એટલા વર્ષ જીવો, 50 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ જીવો, એટલા વર્ષ જીવન જીવવાની મહત્વનું નથી, પણ કેવું જીવન જીવવાની મહત્વનું છે. જબ તું આવ્યો જગત મેં જગ હશે તુમ રોય, जब तू आयो जगत में जग हसे तुम रोय, करनी ऐसी करके चलो कि तुम हसो और जग रोय. जीवन में आવું ધર્મનું કામ કરીને જાય, ધર્મને અંદર કે દાન આપી જાઓ, સારું કાર્ય કરી જાઓ ને, તો આપણા જ્યાં પછી કોઈ 5 જણા આહુડા પાડે, 5 ગામમાં કોઈ દુખી થાય ને, તો સમજી લેવું તમે મર્યા નથી, તમે અમર બની ગયા, તમે ઘણાના હૃદયમાં ઠાણ મેળવી દીધું. તો મીઠા બોલા માનવી જતી આ જગત છોડીને જાય, કાકા એની કારણ એ તો ઘરોઘર બનાવે. બે હાથ જોડી વિનંતી છે કે આયરના દીકરા તરીકે ભગવાનનો ઉત્સવ છે, અને તમારા ગામમાં મારો નાથ કાળિયો ઠાકર અને વીર વસરાજ એવી કૃપા કરે, માં વિજય એવી કૃપા કરે, માં ચામુંડા, નવલાખ લોબરિયાની 33 કરોડ દેવતા આ ગામ ઉપર સોમનાથ દાદો એવી કૃપા વરસાવે કે આ ગામ જે ભેગું મળી કાયમી માટે ધર્મના ઉત્સવ ઉજવે ને, અને હે મારા નાથ, આ ગામની એકતાને કોઈની ખંડિત ન થવા દેતો, કાયમી માટે એક થઈને આવા ભગવાનના ઉત્સવ ઉજવે ને એવી તમારી પ્રાર્થના છે. તો મિત્રો બે હાથોની વિનંતી છે કે તમારા 100, 200 કે 500 રૂપિયામાં કઈ ઓછું નહીં થઈ જાય, પણ આ આવે તો છે ધર્મનું, આની અંદર તમે આપશો ને તો ભગવાન એકના અનેક કરીને 1 વર્ષમાં તમને કોઈ ને કોઈ રૂપિયા આપી દે. તો ભીગાને દેતો ધાન રાખો થઈને રૂઠો ફરે, તારી પાસે નથી પર ધાન તને કોણ સમજાવે હમણાં. તો બે હાથ જોડીને કલાકાર તરીકે, ગાયકના દીકરા તરીકે આ તમે તમામ કલાકારો ભગવાન હાથું થઈને તમારી સામે બે હાથ જોડા ભીખ માંગવા નીકળ્યા છો. એટલે જ્યાં મોજ આવે ત્યાં જેવી જેની યથાશક્તિ, કોઈ 200 આપે, કોઈ 500 આપે, કોઈ 1000 આપે, જે કંઈ આપશો એ તમારા ગામની શોભા છે. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી કદાચ મોજ આવી જાય અને કલાકાર ઉપર ઉડાડશો ને એ પૈસા આવી રહેવાના, અમે 1 10ની નોટે લઈ જવાના નથી. તો બધા પેલા બે હાથ ઊંચા કરો બધાય. અને આપણે અહીંથી ઠાકોરજીની જે બોલવાની છે, કૃષ્ણ કનૈયાની, અને અહીં માં વિજયને ઘોડે આપણે રમવાયા છે એની જે બોલવાની છે, એ વસરાજની. અને હું અહીંથી જે બોલાવું ત્યાં બેઠેલા એક પણ માણસ જે નો બોલે તો એને એની બાજુવાળાને હમ છે. એનો બધા ઊંચા કરો. એક પણ બેનનો હાથ હેઠો હોય છે તો મને ખબર પડી જાય કે એની પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉડાડી નાખવા માંગે છે. ડોહી હમણાં ઉગડી છે, સકરે હમ બીજા જાય તો ભોળો જાય. બધા જે બોલજો જય નાથ કરો. બાજુના 10 ગામમાં ખબર પડે કે બીજમાં કૃષ્ણ કનૈયાની લીલા કરવા માટે આવ્યો ને, જય બોલજો. આ બોલ કૃષ્ણ કનૈયા
ભગવાનને આપણે વિનંતી કરીએ એવી રાસની ભાઈ જોઈ ક્ષણોની અંદર જોકે જેટલી તમે શાંતિ રાખો ને એટલો તમને આનંદ આવતો હજી તો રાધા ગોકુળજીનો આવી રીતે આખો ગોગાઉં જ જોયો ભગાભાઈ મેર એમના તરફથી આગળ ભેટમાં 100 રૂપિયા બીજું નામ લખાવું કરું મસરીભાઈ મેર એમના તરફથી 100 રૂપિયા દેવાભાઈ મેર એમના તરફથી 100 રૂપિયા દાયાભાઈ મેર એમના તરફથી પણ 100 રૂપિયા અને હવે જો કે અમારા મોટા ભાઈ અને આ વિસ્તારની અંદર અમારી પધરામણી કરાવી હોય વર્ષો પહેલા 10-15 વર્ષ પહેલા તો અમે અમીરભાઈ કે જ્યાં તમને નાના નાના પ્રસંગોમાં કપારાસમાં ફ્રી સેવા આપે એ ગાયુંનું કોઈ તો મફત જાય એ ગાયું હાટું રમે ને અમે અમારી બાયું હાટું રમીએ જાગો છે નથી અમે તો પૈસા લઈને રમીએ એટલે ભગવાનની વિનંતી કે દેવી ભગવાન લીલાની શરૂઆત કરો ત્યાં જગતના તમામ વૈષ્ણવ ભક્તજનોના મનમાં હોય ભાગ્ય